સહજાનંદ સ્વામી મહારાજની જય, હરિપ્રસાદ સ્વામી મહારાજની જય, આત્મીય સમાજની જય જય જય, દાસના દાસ થવાની જય જય જય. અંબરીશ કાર્યકર્તાઓની જય જય જય. આપણે બધા નિષ્ઠાવાળા મરણિયા કાર્યકર્તાઓ ભેગા થયા છીએ. આપણું ધ્યેય, જે ભજન ગાયું ને, કયું? યસ, એ આપણું ધ્યેય છે. ધ્યેય ચૂકાય નહીં એ ધ્યાન રાખવાનું. ભક્તિ સાહેબ કહ્યું ને, બહુ શોર્ટમાં પણ સરસ આપણા જીવનનો અર્ક આપી દીધો. જે કંઈ કરીએ, કાર્યકર્તાઓ જે સેવા કરવાની છે. આપણે બધા કાર્યકર્તાઓ છે એટલે સેવા કરવાની છે. અમે સંતો છે તો અમારે સેવા કરવાની છે. આ સેવકો છે અમારી જોડે, બધાએ સેવા કરવાની છે. પણ સેવા કઈ ભાવનાથી કરવાની એ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. ભક્તિ સાહેબની વાત કાયમ યાદ રાખવાની. મહિને એક વખત ભક્તિ સાહેબ બોલાવી લેવાના, બરાબર? છોકરાઓ ડેસ્ટિનેશન ક્લિયર થાય. 5-7 મિનિટ બોલ્યા, કેટલું આમ ક્લેરિટી, અદ્ભુત વાત કરી દીધી. હમણાં એક પ્રસંગ વાંચતો હતો બાપાના વખતનો. ક્લેરિટી કોને કહેવાય? એક હરિભગત સેવા લઈને આવ્યા છે કે હું સેવા કરી દઉં. એટલે સેવા લઈને આવ્યા છે. પછી મંદિરના હરિભક્તો કોઠારી હતા. એને બાપાને કહ્યું, બાપા કે આ હરિભક્તે ખૂબ સેવા કરી. આપણે બધા કરીએ છીએ. હરિભક્તે ખૂબ સેવા કરી. એક મારું વિઝન કેવું, એક મારા શું આપણને પકડાવવા માગે છે એની વાત છે. ત્યારે યોગી મહારાજે કહ્યું, 50,000 રૂપિયાની ભેટ એ જમાનામાં, આજથી 75-80 વર્ષ પહેલાંની વાત છે, અત્યારની નહીં. એટલે 75-80 વર્ષ પહેલાં શું 50,000ની કિંમત કેટલી થાય? અમે સાધુ થયા એ પહેલાંની વાત કરું તો ગામડાનું ચોખ્ખું ભેંસનું ઘી 8 રૂપિયા કિલો હતો. તો ઊંઘવાય ના મળે 8 રૂપિયામાં. મળે 8 રૂપિયે. હું સાધુ થયા પહેલાંની વાત કરું છું. હું પોતે બજારમાં લેવા જતો હતો. ચોખ્ખું ગામડાનું ભેંસોનું ઘીની વાત કરું છું. કેટલા રૂપિયા કિલો હતું? 8 રૂપિયા કિલો હતું. પેટ્રોલ 1 રૂપિયો ને 80 પૈસે હતું. કેટલું? હું એ જમાનાને, આ તો મેં ભાવ જોયેલા છે. તો એ પહેલાંના 30 વર્ષ પહેલાંનો કેવો ભાવ હોય? તો એ વખતે 50,000 રૂપિયા સેવા કરનાર વ્યક્તિ હોય તો એને તો
મેં સેવા કરીને જાણપણું હોય કે ના હોય? હોય ને. કોઈ સેવા આપી હોય તો આપણને એના માટે રિસ્પેક્ટ બી હોય કે બાપા આટલી બધી સેવા એને કરી છે. પેલા કોઠારીએ કહ્યું બાપાને, કોઠારીનું નામ દાજી બાપુ હતા. દાજી બાપુએ કહ્યું કે બાપા કે આ હરિભક્તે આટલી સેવા કરી. ત્યારે બાપા જે વાક્ય કહે છે ને એ ઇમ્પોર્ટન્ટ છે. ત્યારે યોગી મહારાજે કહ્યું, દાજી બાપુ આ હરિભક્તે સેવા કરી છે એવું નહીં કહેવાનું. કે શું કહ્યું? આ હરિભક્તે સેવા કરી છે એવું નહીં કહેવાનું, પણ એ હરિભગતના મારફત શાસ્ત્રી મહારાજ સેવા કરાવી રહ્યા છે. આપણે સેવા કરતા એનું જાણપણું હોય. હો, કોઈ આમ એપ્રિશિએટ કરે તો આનંદ થાય. થાય કે ના થાય? થાય. કોઈ એપ્રિશિએટ કરે તો થોડા આમ અંદર ઉપર બોલીએ ને, ઉપર ના 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 મેં નથી કરી દે, ઉપરથી આવું કરીએ. હા, ના 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 મારું નામ ના બોલશો, પણ અંદર તો આનંદ થાય કે બોલો તો સારું. થાય કે ના થાય? નહીં થાય? થાય થાય. સહજ છે. એટલું જે બધાને થાય. એના માટે તો સ્વામીજી આપણે માટે ધરતી પર આવ્યા છે, આપણા માટે દાસના દાસ બનાવવા માટે. શાના માટે? દાસના દાસ થવાનું છે આપણે બધા. એટલે પહેલાં હરિભક્ત માટે બાપાએ કહ્યું કે એના થકી શાસ્ત્રી મહારાજે સેવા, એના આત્માના કલ્યાણ માટે શાસ્ત્રી મહારાજે સેવા કરાવી છે. શું કહ્યું? પેલા હરિભગતને આ વિઝન નહોતું. સેવા કરનાર હરિભગતને પણ આ વિઝન નહોતું. સેવા સ્વીકારનાર દાજી બાપુ એને પણ આ વિઝન નહોતું. આજથી 60-70 વર્ષ પહેલાં યુગમાં કેવા વિઝનની વાત કરે છે કે આ વાત સમજનારા એકથી 4-5 જણા હતા. એવું કંઈ ચાલે. સ્વામીજીને કાકાજી મહાન સ્વામી જેવા પુરુષો આ વાતને સમજતા હતા. બાકી કોઈને આ વસ્તુનો ખ્યાલ નહોતો. છતાં બાપાએ વાત કરી દીધી. એ કોના માટે કરી? આપણા માટે. એને ખબર છે કે આ વાત ગમે ત્યારે વાગોળાશે. શું થશે? આ વાત તરફ બધાની નજર જશે. આ વાત સ્વામીજીએ સભામાં કરી હતી. આ સ્વામીને કથા વાર્તામાંથી તારવેલા પ્રસંગોમાંનો પ્રસંગ છે. સ્વામીજી આપણને કેવું વિઝન આપ્યું. એટલે પછી પેલા હરિભક્તે પ્રાર્થના કરી. એમના આત્માની સેવા માટે શાસ્ત્રી મહારાજ એના મારફત સેવા કરાવી રહ્યા છે. પછી પેલા હરિભક્તે કહ્યું કે સ્વામી આવી સમજણ તમે મને ન આપો. સેવા કરનાર હરિભક્તે પ્રાર્થના કરી. શું કહ્યું? પ્રાર્થના કે સ્વામી તમે આવી સમજણ મને ના કરાય આપો. લાગ્યું કે આ વસ્તુ સાચી છે. આપણે તો પોતાના માન મળે એના માટે સેવા કરતા હોઈએ. એટલે એને પ્રાર્થના કરી બાપા મને આવું ના કરી આપો. કે ત્યારે બાપાએ કહ્યું બાપા કે ધીરે જઈને પ્રાર્થના કરજો. શું કે? એકદમ સીધો સાધો માર્ગ. પ્રાર્થના શું કરવાનું? હે ગુણાતીત બાપા, દેરી એટલે ગુણાતાન સ્વામી દેરી, સમાધિ સ્થાન ગોંડલમાં, કે ધીરે જઈને પ્રાર્થના કરજો. હે ગુણાતીત બાપા, તમે કેવી દાસ ભાવે સેવા કરી. કે તમે કેવા દાસ ભાવે જીવન જીવા વર્ત્યા. કે એવા દાસ ભાવે હું સેવા કરી શકું એવું ભજન કરજો. કે પેલા હરિભક્તે પૂછ્યું બાપા કેટલો ટાઈમ ભજન કરવાનું? કે બાપા તો એકદમ મોડી વાત ના કરે. કે હા બાપા ગુરુ 6 મહિના સુધી અહીંયા રહેવાનું, ભજન કરવાનું, મારા સાકર કરાવે. આપણી ધીરે ધીરે 6 મહિના આપણે તરત યાદ દેવું. કેવા? તરત રિઝલ્ટ જોઈએ.
પણ એ યોગી મહારાજ કે પછી બાપાએ ધીરેને કહ્યું કે તમે પેલા કે કેટલા દિવસ કરવું? ત્યારે બાપાએ પેલા તો 6 મહિના કહ્યું, પછી મહિનો કહ્યું. ખબર ને કે જીવની કેપેસિટી ના હોય. પછી કે 15 દિવસ તો પેલો કામ ધંધાવાળા માણસો હોય, 6 મહિના ધીરે કેમ ના રહે? વિચાર કરીએ આપણે તો કે બાકરો લાવ્યા હોય તો કેટલા દિવસ રહીએ? 2 દિવસ, 3 દિવસ, 4 દિવસ બહુ તો. ભક્તિ સાહેબ કહી દે કે 2 મહિના રહેવાનું છે તો શું થાય? અમેરિકા જવા ના પાડે, અહીં આવવાને હા ના પાડે. અમેરિકા જવાનું તો બધું કામ પડતું મૂકીને 6 મહિના જાય. કેટલા મહિના જાય? પણ ભજન કરવા માટે જો કરવાનું હોય તો ટાઈમ ના નીકળે. અને પેલા ભગતે 6 મહિના કર્યું. પછી હું થોડા વિચારમાં જતા, બાપા સારું કે મહિનો રાખો કે. તો મહિનો પણ કામ ધંધો બંધ કરી રહેવાનું તો પછી બાપા કહે છે 15 દિવસ તો તમારે રહેવું જ પડે કે. ચલો કોમ્પ્રોમાઇઝ કરતાં 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 15 દિવસ કહ્યું. એટલે 15 દિવસ તમે અહીં રહીને ભજન કરો કે પ્રાર્થના કરો કે તો મહારાજ તમને સમજણ બક્ષિસ આપશે કે. એવી સમજણથી આપણે સેવા ભક્તિ કરવી છે. હુંમાંથી તુંમાં જવું છે. શેમાં? આપણી યાત્રા છે હુંમાંથી તુંની. હું કરું એ જ અજ્ઞાનતા સકટનો ભાર જેમ શ્વાન તાણે. શ્વાન એટલે કૂતરું. ગાડાની તે કૂતરું ચાલતું હોય. ગાડું કોણ ચલાવે? કૂતરું ચલાવે. કોણ ચલાવે? બળદ ચલાવે. કોણ ચલાવે? જોયો છે બળદ? બોમ્બે વાળા ના જોયો, કદાચ ગામડાવાળા જોયો હોય. મેલ કાવ. શું કહે ને? મેલ કાવ કેમ શું કહે? બળદનું શું કહે ઇંગ્લિશમાં? બોલ. યસ, બોલ. આપણને અંગ્રેજી ના આવડે તો શું કહીએ? એ બળદ ગાડાને ખેંચે, કૂતરું ન ખેંચે. કૂતરું નીચે ચાલતું હતું તો કે હું ગાડું ખેંચું છું. આપણે કંઈ બી કરીએ તો કે હું કરું છું એવું જ રહ્યા કરે. પણ કરનાર સ્વામીજી છે. કોણ છે? સ્વામીજી. જે કંઈ કરીએ એનો જસ એને આપવાનો. એટલે એવી સમજણ આપણા જીવનમાં જોઈએ. એક દિવસે ના આવે. આજે તમે વાત સાંભળીને કાલ આવી જાય એવું નથી. એના માટે જાગૃતતા રાખવી પડે. અમારે રાખવી પડે અને તમારે રાખવી પડે. મનીષભાઈ બી રાખવી પડે. બરાબર છે? અમારા સંતોનું કહું છું તો મનીષભાઈ તો રાખવી પડે, ચાલે જ નહીં. એ જાગૃતતા તો અમારે રાખવી પડે કે આવ્યા છીએ તને રાજી કરવા માટે, મનને રાજી કરવા માટે નહીં. જ્યાં એપ્રિસિએશનની અપેક્ષા રહે એ મનને રાજી કરવાનું કહે. શું કહેવાય? એપ્રિસિએશનની અપેક્ષા રહે કે મેં આટલું કામ કર્યું અને મને હાર પહેરાવવા મળે. શું મળે? હાર પહેરાવવા મળે. એ એપ્રિસિએશન કહેવાય. સભામાં એનાઉન્સ થાય કે આ ભાઈએ આટલી સેવા કરી છે. આમ કરતા ચાલ્યો તો આમ કરાવનાર સ્વામીજી છે. કોણ છે? સ્વામીજી. એટલે આપણે આ તું વાળું ભજન છે ને બધા ગોખી નાખવાનું. હે આવડે બધાને? સરસ, ગુડ.
એક વખત છે ને સ્વામીજી સભા કરીને બેઠા હતા. હવે જૂના નિર્દેશમાં અમારા મિટિંગ, કાર્યકર્તાઓની મિટિંગ જેવું હતું, જેમ અત્યારે કાર્યકર્તાની મિટિંગ છે ને. એટલે એ હોલની કેપેસિટી 200-250 જણની કેપેસિટીનો હોલ, હરિસ્મૃતિમાં એ હોલ છે, તમે જોયો છે. એટલે સ્વામીજી એ ટાઈમે સભા બધા આવીને બેસી ગયેલા અને સ્વામીજી રૂમમાં ખાનગી કરતા હતા અને આ બાજુ કીર્તન ભક્તિ ચાલુ થઈ. એટલે આ હોલ છે અને પાર્થભાઈના લોકો બેઠા છે, એ સ્વામીજીનું રૂમ. એટલે અહીંયા આપણે કીર્તન ગાય ત્યાં સંભળાય ના સંભળાય? સંભળાય, સહજ છે. એટલે ભજન ચાલુ કર્યું, 1-2 ભજન ગાયા પછી છેલ્લે આ તું વાળું ભજન ચાલુ કર્યું. 2 કડી ગવાય છે ને સ્વામી રૂમમાં સીધા બહાર આવી ગયા. બાથરૂમવાળા દરવાજેથી સીધા હોલમાં એન્ટ્રી થાય, ત્યાંથી સ્વામી આવ્યા. પછી પોતાના આસન પર બેસી ગયા. બેઠા એટલે આ ભજન પૂરું થયું ત્યાં સુધી સ્વામીજી શાંતિથી ભજન સાંભળ્યું. ભજન પૂરું થયું એટલે સ્વામીજી વાત કરી, સાહેબ હું ખાનગી કરતો હતો કે આ ભજન ચાલુ થયું ને તો મારું મન અહીં હતું કે. શું કહ્યું? મારું મન, કે ખાનગી હતી એટલે મારાથી એકદમ મૂકી નવાય નહીં, પણ મારું મન અહીં હતું કે જેવું ખાનગી પૂરું થયું એટલે સીધો દોડીને આવતો રહ્યો કે. શું કહ્યું? 2 કડી બાકી હતી, 2 કડી ગવાઈ હતી. પછી સ્વામીજી બોલ્યા કે જ્યાં જ્યાં તું થતું હોય ને ત્યાં હું દોડીને જાઉં છું કે. તું થતું હોય ત્યાં દોડીને જવું. આપણે એને રાખવા છે આપણી જોડે. એટલે આ ભજન એટલા માટે આપણું પોતાનું બનાવવું છે, એ આપણું જીવનનું ધ્યેય છે. અને જીવનમાં આ ધ્યેય ક્લિયર કરવા માટે જીવનમાં સંત જોઈએ. કોણ જોઈએ? સંત જોઈએ. સંતો વગર ક્યારેય ધ્યેય ક્લિયર થાય નહીં. ભક્તિ સ્વામી 5 જ મિનિટમાં આપણે ક્લેરિટી કરી નાખી, 2-3 પ્રસંગો કહી નાખ્યા. બાપાની વાત કરી, છાસ લેવાનો પ્રસંગ કીધો. જો મનને રાજી કરવા ગયા હોત તો ઉદાસ થઈ ગયા હોત, ન મળે તો. ધારો કે મનીષભાઈ આપણને સેવા સોંપી કે ઉત્તરાની જોરી છે, બરાબર, ગયા અને ખાલી હાથે આવીએ તો મન થોડું ડિપ્રેશનમાં જતું રહે. શેમાં જતું રહે? ડિપ્રેશન. આ પ્રસંગ યાદ કર્યો હોય તો એનું હાસ્ય ના જાય. હું તો બસ વચને પ્રવૃત્તિ ને વચને નિવૃત્તિ, એ મારું ધ્યેય છે. હું કંઈ છાશ લેવા માટે જતો નથી, હું કોઈ અનાજ લેવા માટે જતો નથી. હું મારા આત્માની સેવા કરવા માટે જાઉં છું. આના માટે જાઉં છું, સ્વામી સાથેનો સંબંધ વધારવા માટે જાઉં છું. શા માટે જઈએ છીએ? સ્વામી સાથેનો સંબંધ વધારવા માટે જઈએ છીએ. સેવા તો કરવાની છે, નથી કરવાનું નહીં, પણ એમાં આનંદ ના જાય એ નામ સંબંધ કર્યો કહેવાય. ઉદાસીનતા ના આવે, બેચેન ના આવે, કંટાળો ના આવે, ગીવઅપ કરવાનો વિચાર ના આવે. રિઝલ્ટ ના મળે તો ગીવઅપ કરવાનો વિચાર આવે મનીષભાઈ? થાય કે ના? રિઝલ્ટ ના આવે તો છોડો યાર. શું થાય? છોડો યાર કે ગીવઅપ કરે મીન્સ તમારે રાજી કરવાની ભાવના નથી. સ્વામીજી ક્યારેય ગીવઅપ નથી કર્યું. બાપાના વખતમાં સ્વામીજી રહ્યા
તે સ્વામીજીને દરેક જગ્યાએ માન મળ્યું છે. એવું ઉપેક્ષા થઈ છે સ્વામીજીની, ભયંકર ઉપેક્ષા થાય છે. સ્વામીજી તો 1 મિનિટ નવરા નહોતા રહેતા. એક સેવા પરવારી, બીજી સેવા કરવા માટે સ્વામી જતા હતા. તો મંદિરમાં ઝાડ નીચે 5-7 યુવકો આપણા જેવા બેઠા હતા. ફ્રી કોણ બેહું બેહી કોણ હોય? તે નવરા હોઈએ. એની સેવા શું હોય? નવરા માણસોની સેવા શું? બીજાની પિન ખેંચવાનું. કઈ સેવા હોય? બીજાની પિન ખેંચવાની સેવા હોય. એટલે સ્વામીજીને ગ્રુપ આખું એક સેવા પૂરી થઈ, બીજી સેવામાં જતા હતા. ત્યારે પેલા 4-5 જણા બેઠા હતા. જોને કે મફતના રોટલા તોડાય છે કે શું કે મફતના કોઈ આપણને આવું કહે તો શું થાય? હે, સેવા કરીને આવ્યા હોય, એક સેવા પૂરી થઈ હોય ને બીજી સેવામાં જતા હોય ને એ ટાઈમે કોઈ આપણને આવું કહે તો આપણે કહી દઈએ મફતના તો તમે તોડો છો. શું કહીએ? કહીએ કે ના કહીએ? જાણપૂણ આપ્યા વગર રહીએ નહીં. હો, આપે દઈએ, વ્યવસ્થિત જોખીને આપી દઈએ, ફરી બોલે નહીં. પણ સ્વામીજીએ શું વિચાર કર્યો? સ્વામીજીએ સ્વાધ્યાય કર્યો. સ્વામીજીએ સ્વાધ્યાય કર્યો એ લોકોની વાત સાચી છે કે આપણે શું સ્વાધ્યાય કરીએ? આપણે 1 મિનિટ નવરા રહેતા ના હોઈએ ને કોઈ આવું કહે તો આપણને સ્વાધ્યાય કયો હોય? કયો સ્વાધ્યાય કરવાનો વિચાર આવે? કહો જોઈએ. હવે સ્વામીજીએ સ્વાધ્યાય કર્યો કે અમે તો સેવા તો કરીએ છીએ, પણ યોગી મહારાજને રાજી કરવાની ભાવનાથી નહીં થતી હોય તો યોગી મહારાજ એના મારીને અમને જાગૃત કરે છે. કે શું કે સેવા તો કરીએ છીએ, આળસુ તો છે જ નહીં. કે રાજી કરવાની ભાવનાથી સેવા નહીં થતી હોય તો યોગી મહારાજ જાગૃત કરે છે. એટલે રાજી કરવાની ભાવનાથી સેવા ના થાય એટલે મફતના રોટલા તોડ્યા કહેવાય કે એ સ્વામીજીનું લાઈફ છે. આપણે એ લાઈફમાં આપણે જવું છે બધાએ. સ્વામીજીએ પોતાના જીવનમાં આપવાનું કાંઈ બાકી નથી રાખ્યું. એના જીવનમાં ડૂબવું છે. એના જીવનને પોતાના જીવન સાથે સુસંગત કરવું છે. કાર્યકર્તાઓ છીએ, દોડવાનું છે જ, નવરા રહેવાનું નથી, ગીવઅપ કરવાનું નથી, રાજી કરવાની ભાવનાથી દોડવું છે. તો આવી જાગૃતતાથી સ્વામીજી આપણી પાસે સેવા કરાવડાવે. ભક્તિ સ્વામી સાથેની દોસ્તી વધારવાની. કઈ બી ક્વેરી આવે, સ્વામીજી આપણને ભક્તિ સ્વામી આપ્યા છે, હરિપ્રિય સ્વામી આપ્યા છે, એની સાથે ખુલ્લા દિલનો સંબંધ રાખવાનો. ભક્તિ સ્વામી કોઈ કહેતા નથી હો કે મારું નામ દેજો એમ. આપણને એવું થાય કે ભક્તિ સ્વામી પ્રભુ સ્વામી કહેતા હશે. અને રંચ માત્ર અહંકાર નથી. ને એ સંકલ્પ ઉઠે આપણને, એના જેવો ઘોર પાપે કંઈ નહીં. ભક્તિ સાંઈ જેવા સાધુને રંચ માત્ર અહંકાર નથી. અને તમે બોલાવો તોય ઠીક, ના બોલાવો તો એની અપેક્ષાને મને બોલાવે. આપણે એની સાથે સંબંધ કરવો છે. આપણી યાત્રા સ્વામી તરફ ચલાવી છે એટલે કરવું છે. બધાએ એને ભગવાને વિઝન આપ્યું છે, એ વિઝનથી આપણે જીવવું છે બસ. મહિને 1 વખત ભક્તિ સાંઈ બોલાવવાના, કાર્યકર્તાઓને લાભ મળ્યું આયોજન કરવાનું, અને આપણા બધાની યાત્રા સ્વામીજી તરફ ચાલે. 1 સેકન્ડ આપણું સ્વામી તરફ ચાલવું જોઈએ. એટલી જાગૃતતા આપણામાં આવે. જાગૃતતા તો જ આવે એવો સમાગમ હોય તો. નિરંતર હોકારા કરનાર જોઈએ એવું. આજે વાત સાંભળી એટલે પૂરું ના થાય. રોજ ટોર્ચરિંગ જોઈએ. કેવું? રોજ
તો જ જાગૃતતા બાકી ન આવે. સ્વામી વાતમાં વાત છે, આ જીવને નિરંતર હોકારા કરનાર જોઈએ, નહીં તો વાડામાંથી વાઘ બકરી ઉપાડી જાય એવું થાય. એનો મિનિંગ નહીં સમજ પડે તમને. વાઘ શું, બકરી શું, વાડો શું? વાડો એટલે ફેન્સિંગ હોય ને, ઘરની જે ફેન્સિંગ હોય એને વાડો કહેવાય ગામઠી ભાષામાં. એની અંદર ઘરમાં ગામડામાં ગાય બાંધી હોય, ભેંસ બાંધી હોય, બકરી બાંધી હોય, બધું બાંધેલા હોય. પણ જંગલી એરિયા હોય તેમાં વાઘ બી આવે. શું આવે? વાઘ. એ ક્યારે વાડામાંથી ઘૂસીને બકરું ઉપાડીને જતું રહે ખબર પડે, પણ નિરંતર હોકારા કરે, બૂમા પાડનાર કોક હોય તો વાઘ ન આવે. નિરંતર કોક આપણને જાગૃત રાખનાર હોય તો વાઘ ના આવે તો બકરું આપણું સેફ થઈ જાય. એમ આપણા જીવનમાં પણ માયારૂપી વાઘ છે. શું છે? મનમુખી જીવારૂપી વાઘ છે. આવા હોકાર કરનાર સંતો ના હોય તો જીવ મનમુખી જ જીવે. એટલે સાહેબ બીજી એક વાતમાં લખ્યું, આ જીવ કોટી કલ્પથી મન ધારો કરતા હોય. કેટલા કલ્પથી? એક કલ્પ એટલે ખબર કેટલા વર્ષ? 4 અબજ અને 32 કરોડ વર્ષ. તારે એક કલ્પ થાય, એના ગુણા કોટી એટલે એના ગુણા કરોડ બીજા. કરોડ ગુણા કરોડ કેટલા મીંડા થાય? 1 કરોડના કેટલા મીંડા? હે 4? તો હાર 7 મીંડા. પેલા 14 મીંડા થયા. કેટલા? કરોડ ગુણા કરોડ કરોડ એટલે 14 મીંડા. ઇન્ફિનાઇટ આંકડો આવી. હા કે તો ગૂગલમાં લખો ને, કેલ્ક્યુલેટરમાં શું કહો તો આવી જાય, બંધ થઈ જાય, કેલ્ક્યુલેટર બંધ થઈ જાય, એરર આવે. કોટી એટલા કલ્પથી મંધારું કરતા આવ્યા છે. હવે સ્વામી જેવા પુરુષ મળ્યા છે એ મંધારું મુકાવીને એના ગમતા પણ જોડવા માગે છે આપણને. હવે આપણે મંધારું કરવું નથી, એને રાજી કરવા છે. બસ એને રાજી તો જ થાય. સ્વામીજી અમે સાધુ થયા ને, અમારી ઘરની વાત કરું. હા, 72માં સૌથી પહેલી બેન્ચમાં અમને સાધુ બનાવ્યા સ્વામીજીએ. એ પહેલાં જૂના સંતો બાપાના વખતના જે દીક્ષા આપેલા તે સંતો હતા. અમને સાધુ બનાવ્યા ત્યારે સ્વામીએ અમને બધાને બિહાડીને કહેલું કે કોઠારી સ્વામી અને શાસ્ત્રી સ્વામી સાથે ખુલ્લા દિલનો સંબંધ કરવો હોય, જીવ જડો હોય તો સાધુ થવાનું, બાકી નહીં થવાનું. શું કહ્યું હતું? કોઠારી સ્વામી અને શાસ્ત્રી સ્વામી એની સાથે ખુલ્લા દિલનો સંબંધ કરો. કે ખુલ્લા દિલનો સંબંધ એટલા માટે કરવાનો કે આપણો સમય ન બગડે. શાના માટે? આપણો સમય ન બગડે એટલા માટે સ્વામી અમને લેસન આપેલું. પછી જ્યાં આ લોકો છેલ્લી બેન્ચ અમારી હરિચિંતન સ્વામીની બેન્ચ, લાસ્ટ બેન્ચ 2009. એ પછી સ્વામીજી કોઈને સાધુ બનાવ્યા નથી. એ બે બેન્ચો છે 72 to 2009. એ દરમિયાનમાં જેટલા સંતો બનાવ્યા છે એ બધા સંતોને સ્વામીજીએ આ લેસન આપ્યું છે. શું કરવા? કે મનમુખી જીવન જીવવાથી સ્વભાવના પોષણ થાય. શું થાય? સ્વભાવના પોષણ. અને સ્વભાવનું પોષણ થાય એટલે ભગવાનથી દૂર જઈએ. અને આપણે આવ્યા છીએ ભગવાનથી નજીક જવા માટે. એક એક સ્ટેપ ફોરવર્ડ ટુ ઠાકોરજી. ભગવાન તરફનું એક એક સ્ટેપ આપણે ચાલવું છે. એના માટે આ નિયમ છે. શાના માટે? તો આજે તમને હું કહું છું કે આપણા જીવનમાં ભક્તિ સ્વામી અને હરિપ્રિય સ્વામી બે સંતો, મનીષભાઈ તો છે જ, પણ મનીષભાઈ કરતાં પણ વધારે ઇમ્પોર્ટન્ટ સંતોને આપણે રાખવું છે. તો જીવનમાં બે સંતો સાથે ખુલ્લા દિલનો સંબંધ કરીએ
અને મનમુખીમાંથી ગુરુમુખી જીવવાની યાત્રા તરફ આપણે ચાલીએ. તું રાજી કરવાની યાત્રા તરફ નિરંતર ચાલીએ. હુંમાંથી તુંની યાત્રા તરફ ચાલીએ. એ માટે ગુરુએ આપણને સૌને ખૂબ 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 બળબુદ્ધિને શક્તિ આપે. એ જ પ્રાર્થના સહજાનંદ સ્વામી મહારાજને.